અમદાવાદ મનપાએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા। રસ્તો બેસી જશે તેવા મનપાએ બોર્ડ લગાવ્યા। જ્યાં ખોદકામ કરાયું હતું ત્યાં મનપાએ આ પ્રકારે બોર્ડ લગાવી દીધા। વાહન ચાલકોને તકેદારી રાખવા માટે બોર્ડમાં સૂચન કરવામાં આવ્યું છે। અકસ્માત સંભવિત સ્થળ હોવાનો આ બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 150 સ્થળ ઉપર બ્રેકડાઉન થવાની મનપાએ અગાઉ જાહેરાત કરી હતી અને હવે આ રોડ ઉપર આ પ્રકારે બોર્ડ લગાવી દીધા છે। ગત સપ્તાહે શહેરના 150 જેટલા સ્થળોએ બ્રેકડાઉન થવાની શક્યતા અને હવે અમદાવાદ મહાનગરપાલિકાએ ચોમાસામાં રોડ બેસી જવાના કારણે વાહન ચાલકોએ પોતે પોતાનું ધ્યાન રાખવું આ પ્રકારના સૂચક બોર્ડ અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળોએ માર્યા છે। હાલ એબીપી અસ્મિતા અમદાવાદના જગતપુર વિસ્તારમાં છે અને અહીંયા આગળ અમદાવાદ મહાનગરપાલિકાએ જે બોર્ડ માર્યું છે અને બોર્ડનું લખાણ છે તે આપણે બતાવીશું। આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદાણ થયેલું હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એટલે કે રસ્તો બેસી જવાની સંભાવના છે, જેથી રાહદારીઓને સાવચેતી રાખવીને અવરજવર કરવી। જે માહિતી મળી હતી તે અનુસાર ચોમાસા પહેલાં જગતપુર અને તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને જે યુટિલિટી છે તેને લેવલની કરવા માટેની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી હતી। આપ દ્રશ્યો પણ અહીંયા આગળ જોઈ શકો છો। કામગીરી હજી તાજેતરમાં કરવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે જગતપુર અને શાંતિગ્રામ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હતી, પરંતુ આ કામગીરી પૂર્ણ થઈ અને હવે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હાથ ખંખેરી નાખવામાં આવ્યા હોય તે પ્રકારની આ લખાણ છે તે સ્પષ્ટ રીતે દિશા નિર્દેશ કરે છે કે કોર્પોરેશન તરફથી છેલ્લા 1 વર્ષની અંદર આ કામગીરી કરવામાં આવેલી છે, જેના કારણે રોડ નબળો પડ્યો છે અને રોડ પર સેટલમેન્ટ થવાની શક્યતા છે, જેના કારણે વાહન ચાલકોએ તકેદારી રાખવી। જોકે કોર્પોરેશન તરફથી આ પ્રકારના બોર્ડ છે તે છેલ્લા 3 વર્ષથી લગાવવામાં આવી રહ્યા છે, જે એક રીતે અમદાવાદ મહાનગરપાલિકાની છટકબારી બનતું જાય છે। કેમેરામેન ટાલ ભાવસાર સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।